આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડાંગ જિલ્લામાં વધઈ તાલુકામાં સમાવિષ્ટ વિસ્તારમાં દગડી આંબાથી બરડા મુખ્ય માર્ગ પર નાળાના કામમાં નકરી વેટ સાથે પૂરતો ભ્રષ્ટાચારમાં રંગીલા બની ગયા તેવી કામગીરી કરનાર સામે પગલાં કોણ લેશે કે પછી ટકાવારીમાં ભાગીદારી બંને અને ભ્રષ્ટાચારને પડતે મૂકી દેવાશે? ડાંગ જિલ્લાના પંચાયતમાં પેટા વિભાગ વધઈના નાયબ કાર્યપાલક ઇજનેર તરમીશ પટેલ અને એસો કોન્ટ્રાક્ટરની મિલીભગતથી નાળાના કામમાં રેતીના જગ્યાએ ડસ્ટબિન પાવડરથી નાળાના તળેટી પણ કપચી પાથરવામાં આવેલ છે અને પીસીસીની કામગીરી થયેલ નથી। એવી કામગીરી હાથ ધરવામાં આવેલ છે કે પાણીનું પણ છંટકાવ પૂરતો પ્રમાણમાં કરવામાં આવતો નથી એમ પણ લોકચર્ચામાં ચાલી રહી છે। એવા વધઈ તાલુકાના પંચાયતમાં પેટા વિભાગ વધઈના નાયબ કાર્યપાલક ઇજનેર એસો અને કોન્ટ્રાક્ટરની ભેળસેળનો રાપલો થતા હોય તો ડાંગ જિલ્લામાં વિકાસ કેવો? કામગીરીના વર્ષો પછી ટેન્ડરો પાસ થતા હોય છે તો એસ્ટિમેટ મુજબ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। દગડી આંબાથી બરડા મુખ્ય માર્ગ પર ચાલતી કામગીરીમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરે તો વિકાસના કામો સારા થતા નજરે પડશે એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ મિલન ધોડે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।